કેમ છો મજામાં? કાલી ગેલી તારી વાત તો સાયન્સ ભલે તને આવડે નહીં ને તું કરે મોટી મોટી વાત તો ઓકે પ્યારે પ્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો સાયન્સ નું આવડતું હોય ટેન્શન લેવાનું નહીં ભાઈ નથી આવડતું એટલે તો લક્ષ એકેડમી એ ચાલુ કર્યું છે ને ઓકે તો હવે આવડશે બધું આજનો ટોપિક તમને આમ જોતા જ આવડી જાય હવે બાપ રે યાર पहला तो जरा ड्राइंग है हाय किसी को नजर ना लगे काला टीका ओके काला टीका हो गया अब आगे बढ़िए હવે આજનો ટોપિક મનુષ્યની અંદર પાચન તંત્ર બહુ ઇમ્પોર્ટન્ટ અને એક વસ્તુ યાદ રાખજો આ વસ્તુ મારી કે આ ટોપિક છે ચોપડી હોય કોઈ પણ મટીરીયલ છે નવની કે કોઈ પણ બધા કરતા મોટું સહેલું સરળ છે મોટું તો તમને બહુ લાગશે પણ એકદમ ઈઝી લેંગ્વેજ ની અંદર આપણે લખેલું છે ઓકે અને આમાં પૂરેપૂરા માર્ક મળે ટેન્શન લેતા નહીં તો આપણે શરૂઆત કરી દઈએ શુભ શરૂઆત કે હવે મનુષ્યનું પાચન તંત્ર તો મનુષ્યનું પાચન તંત્રને આપણે મુખ્ય મોદી સ્વરૂપમાં વહેંચી દઈએ કેટલા સ્વરૂપમાં મોદી સ્વરૂપમાં વહેંચી દેવી કે બે ભાગમાં વહેંચી તમારે જ છે મિત્રો બે ભાગમાં તો મનુષ્યનું પાચન તંત્ર બે ભાગમાં વહેંચાય છે કયા કયા ભાગ તો કે મોદી નંબર 1 અને મોદી નંબર 2 બીબી નંબર 1 નહીં હો મોદી નંબર 1 તો મોદી નંબર 1 શું કહે છે તો કે પાચન અંગો હોય પહેલા ભાગમાં શું આપણે લેશું પાચન અંગો બીજા ભાગની અંદર સહાયક ગ્રંથિ હું લેશું સહાયક ગ્રંથિ આ બધું તમારે ભેગું લખવાનું આવશે પણ આપણે અલગ અલગ પોઈન્ટ લખશું બરાબર પાચન અંગો બધા અલગ પહેલા લઈ લેશું ને પછી સહાયક ગ્રંથિ ભણશું આપણે આ રીતે ભણશું મજા આવશે સહેલું પડશે ઓકે ચાલો ત્યારે શુભ શરૂઆત કરી દેવી કે પહેલા આપણે કહીશું કે મનુષ્યના પાચન તંત્રમાં કોનો સમાવેશ થાય છે બરાબર મનુષ્યના પાચન તંત્રમાં કોનો સમાવેશ થાય છે તો લખું કે મનુષ્યના પાચન તંત્રમાં ચાલો જોવો તો ભાઈ કોણ આવે છે તો મનુષ્યના પાચન તંત્રમાં સૌથી પહેલું આવશે મુખ ને સૌથી પહેલું શું દેખાય છે મિત્રો મુખ તો સૌથી પહેલી આપણે શરૂઆત ક્યાંથી કરી દેવી મુખથી તો કે મુખ અથવા તો મોં લખવું હોય તો પણ લખી શકાય મુખ પછી શું છે તો મુખ પછી આવે જઠર અને જો લાઈનમાં તો ડાયરેક્ટ તમને અહીંયા લાઈનમાં ઈ દેખાય જઠર પણ અહીંયા જો વચ્ચે નળી છે આ નળીને શું કહેવાય અન્નનળી શું કહેવાય અન્નનળી એના દ્વારા તો ખોરાક આગળ વધશે ને ડાયરેક્ટ ધાર કરતો છે તો જઠરમાં ઢમ પડે ન પડે માર્ગ હોય કોઈ ચોક્કસ તો કોણ આવશે અન્નનળી તો મુખ अन्ननली उसके बाद होगा जठर भैया उसके बाद जो तुमने देखा तो जैसे नानु आंतरडू ત્યારબાદ મોટો ભાઈ મોટું આંતરડું અને છેલ્લે લાગે મળાશય અથવા તો મળદ્વાર કાઉન્સમાં મળદ્વાર અથવા તો અલ્પવિરામ કરીને મળદ્વાર તમારે લખવું હોય તો લખી શકાય ચાલો બધું હું નથી લખતો બરાબર લખી દેજો ખોટું નહીં પડે તમે લખતું તો ખોટું પડશે ના બાબા ના ખોટું ન પડે ભૈયા ચાલો આટલા અંગો કોણ મનુષ્યના પાચન તંત્રમાં મુખ અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને મળાશય એટલે કે મળદ્વાર હોય ઓકે ચાલો એની પછી આપણે લખવી આ સહાયક ગ્રંથિના નામ લખી દેવી ખાલી કોણ છે ભણશું પછી તો કે સહાયક ગ્રંથિ તરીકે કોણ હોય સહાયક ગ્રંથિ તો સૌથી પહેલા હોય યકૃત સૌથી પહેલા તો ન હોય પણ આ તો મેં પહેલા લખ્યું યકૃત સ્વાદુપિંડ આમાં દેખાતું હશે તમને બધું બરાબર યકૃત સ્વાદુપિંડ અને લાળ ગ્રંથિ શું હોય લાળ ગ્રંથિ લાળ ભળે ને જે આપણા શરીરમાં આપણા મોઢામાં હોય તો એ બધું સહાયક ગ્રંથિઓ કહેવાય કોની સહાયક ગ્રંથિ ખોરાકના પાચન માટેની સહાયક ગ્રંથિ સમજો ખાસ સહાયક ગ્રંથિ એટલે શેના માટે સહાય કરે પાચન થવા માટે ખોરાકનું બરાબર ઓકે
ઓકે, હવે આપણે શરૂઆતથી શરૂ કરી દઈએ. સૌથી પહેલું કોણ છે? મુખ. તો પહેલી જ વસ્તુ આપણે અહીંયા ભણશું મુખ. મેં કીધું મુખ તમારે લખવું હોય તો જ ચાલે, અથવા તો મુખને કહેવાય મોં. બરાબર? ઓકે, તો જો કે સૌથી પહેલા ખોરાક ગ્રહણ ક્યાં થાય? મુખમાં. તો સૌથી પહેલા આપણે એક પોઈન્ટ લખી દેવાનો કે ખોરાકનું ગ્રહણ. હું ટૂંકમાં લખું છું મિત્રો, ખાસ તમે થોડુંક લાંબુ લખજો. બરાબર? સૌપ્રથમ ખોરાકનું ગ્રહણ મુખમાં થાય છે લખવાનું. હું ખાલી લખું છું ખોરાકનું ગ્રહણ, ખોરાક ગ્રહણ આમ લખું છું ખાલી. ઓકે, સૌપ્રથમ શું લખશો? સૌપ્રથમ ખોરાકનું ગ્રહણ શેમાં થાય? મુખમાં થાય. તો યાદ કરો એટલે કે સમજો કે જો મુખમાં થતું હોય તો મુખમાં શું થાય? તો કે ખોરાક છે ઘડીક ચવાય તો ખરા ને, કે ડાયરેક્ટ ગળે ફાડ કરતું નહીં, ચવાય. તો ચવાય એટલે પાચનની શરૂઆત થવા માંડી કે ન થવા માંડી? સમજાય છે? ખાવ એટલે પાચનની શરૂઆત થઈ જાય. શરૂઆત કહું છું, પાચન થવાની વાત નથી કરતો, શરૂઆત. તો પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખથી થાય. તો લખવાનું કે પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? મુખથી થાય છે. લખજો તમારી રીતે, પાચનની શરૂઆત મુખથી થાય છે. ચાલો ભાઈ, પાચન શેમાં થાય? પાચન તંત્રમાં. ફરી વખત, પાચન શેમાં થાય? પાચન તંત્રમાં. તો પાચનની શરૂઆત મુખથી થતી હોય તો પાચન તંત્રની શરૂઆત મુખથી થાય કે નહીં? અરે યાર, ઈઝી પોઈન્ટ. પાચનની શરૂઆત મુખથી થાય તો પાચન તંત્રની શરૂઆત પણ ક્યાંથી થાય? તો કે મુખ અને મુખથી. ઓકે ને? આટલા પોઈન્ટ ક્લિયર? હજી મુખ પૂરું નથી. મેં કીધું ને બધા કરતા જાજુ મળશે. ઓકે બોસ. તો જુઓ, મુખમાં હવે આપણે કહીએ કે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો કે મુખમાં, મુખની હજી વાત થાય હો, બાકી બધું હજી બાકી જ છે. તો મુખમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે મુખમાં કોણ કોણ હોય? તો મુખમાં જો આ ભાગ હોય ને, ભાગ. આ ભાગને શું કહેવાય ખબર છે? મુખ ગુહા કહેવાય. આ અંદરનો ભાગ હોય ને તો એવું કહેવાય મુખ ગુહા. બરાબર? શું કહેવાય મિત્રો? મુખ ગુહા. તો મુખમાં શું હોય? તો કે પહેલા તો જીભ હોય, એની પહેલા દાંત હોય. પેલા આગળ પાછળ લખ્યું ચાલે. મુખ ની અંદર જીભ હોય, દાંત હોય, મુખ ગુહા હોય, અને બીજું શું હોય? તો કે લાળ ગ્રંથિ પણ મુખમાં જ હોય. મેં કીધું ને અહીંયા હોય. તો શું હોય? લાળ ગ્રંથિ પણ હોય છે. ગ્રંથિનો સમાવેશ થાય છે. ચાલો, ક્લિયર થઈ ગયું કે મુખની અંદર કોણ કોણ બધા વિશે થોડી માહિતી મેળવી. લાળ ગ્રંથિ તો આપણે સહાયકમાં ભણશું એટલે અહીંયા નહીં ભણવી, બાકી બધાની વાત કરીએ. મુખ ગુહામાં કાંઈ હોય ને એટલે વાત કરવાની રહી જીભ અને દાંતની. ચાલો, જબરદસ્ત રીતે મસ્ત. સૌથી પહેલા આપણે જોઈ દાંત. શું જોઈ? દાંતડે દાંત, એકડે એક નહીં. બરાબર? તો દાંતની વાત કરવી. અરે ભૈયા, કોઈને ખબર પડે દાંતમાં શું હોય? હું નહીં, હું કરે દાંત? તો કે ખોરાકનું નાના નાના કણમાં વિભાજન કરે. કરે કે નહીં? ખોરાક આપણે હોય, તોડી નાખો, પાણી પૂરી કાઢી કાટ 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 કરતા 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 ચૂરો બનાવીને ગળી જાય. અને તો શું થયું? તો કે દાંત શું કરે? તો કે ખોરાકનું નાના નાના કણમાં રૂપાંતર કરે, અથવા તો વિભાજન, જે લખો એ લખાય. આ શબ્દ હારો પડે. રૂપાંતર કરે. ઓકે ઓકે. દાંત કયા કયા પ્રકારના? ચોપડીમાં નથી, ચોપડીમાં નથી, પણ આપણે લખશું કેવા કેવા પ્રકારના દાંત હોય. તો કે એક તો ખોરાકને કાપવા માટે ઉપયોગ થાય. તેના માટે કાપવા માટે તો યાદ રાખજો, ખોરાકને કાપવા માટેના દાંત આગળ જે હોય ને એને કહેવાય અગ્રદાંત. શું કહેવાય? અગ્રદાંત, અથવા તો એને કહેવાય છેદક દાંત. યાદ રાખજો, શું કહેવાય? છેદક દાંત. ઓકે. ત્યારબાદ ખોરાકને ચીરવા માટે ચીરી નાખે. તો ખોરાકને ચીરવા માટે જો મોટા મોટા બે દાંત નીકળ્યા છે, જો રાક્ષસ જેવા. કોની જેવા? રાક્ષસ જેવા. તો એને કહેવાય રાક્ષસી દાંત. કેવા દાંત કહેવાય?
રાક્ષસી, રાક્ષસી આવો તો રાક્ષસી એટલે કે રાક્ષસી દાંત. ત્યારબાદ દળવા અને ભરડવા બે એક ગણો તો એક રીતે ગણો તો એક સરખું જ છે, અલગ અલગ લખો તોય વાંધો નહીં. દળવા અને ભરડવા ભલે તમે અલગ અલગ લખ્યું પણ એક સરખું જ થાય. દાઢ દ્વારા બધું થાય. કોના દ્વારા? દાઢ દ્વારા. તો દાઢ અને અગ્રદાઢ આવું લખવાનું. ઓકે ઓકે તો અગ્રદાઢ ને દાઢ લખી શકાય, ખાલી દાઢ લખો તો પણ ચાલે. ઓકે બરાબર. આ બે ની અંદર ભેગું દાઢ અને કૌંસમાં અગ્રદાઢ કરી નાખો એટલે ચાલી જાય ભૈયા. તો ચાલો શું કરવાનું? ખોરાકને આપણી રીતે કરવી. શું કરવાનું? ખોરાકને કાપવાનું, ચીરવાનું, ભરડવાનું અને દળવાનું. દળવાનું અને ભરડવાનું. ફરી વખત શું કરશું? ખોરાકને કટ 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 કાપવાનું, ચીરવાનું, ભરડવાનું અથવા તો દળવાનું, ભરડવાનું. ઓકે તો કાપવા, ચીરવા, દળવા અને ભરડવા માટે કોનો ઉપયોગ થાય? તો કે દાંતનો ઉપયોગ થાય છે. ઓકે ક્લિયર? દાંત બીજે ક્યાં વપરાય? દાંત બીજે ક્યાં વપરાય? અરે યાર હમણાં તો વાત કરી. ખોરાકને ચાવવા યાર ક્યાં વપરાય? તો કે દાંતનો ઉપયોગ ખોરાકને ચાવવા માટે થાય છે. ખોરાકને ચાવવા માટે થાય છે. આ દાંત ક્લિયર? સમજાણું? દાંતમાં શું કીધું કે સૌથી પહેલા નાના નાના કણોમાં રૂપાંતર કરે. આ પોઈન્ટ પહેલા લખો તોય ચાલે કે પછી સીધું લખી દેવાનું કે ખોરાકને ચાવવા માટે મદદરૂપ થાય. પછી કાપવા, ચીરવા, દળવા અને ભરડવા માટે અગ્રદાઢ એટલે કે છેદક, રાક્ષસી દાઢ અને અગ્રદાઢનો સમાવેશ થાય છે. ત્યારબાદ હવે જોશું દાંતમાં મુખમાં દાંત પછી શું આપણે લેશું? જીભ લેવી. શું લેવી? જીભ. તો ચાલો જીભની વાત કરી દઈએ. તો જીભ શું છે? તો કે પહેલા જ લખવાનું કે માસલ અંગ છે. શરીરનું માસલ, મુખનું માસલ એમ લખી નાખજો. મુખનું માસલ અંગ. માસલ અંગમાં ખબર પડે? માસલ અંગ કોને કહેવાય? હાડકા ન હોય મિત્ર, શું ન હોય? હાડકા ન હોય એને માસલ અંગ, દળદાર જેને કહેવાય. બરાબર. તો કેવું અંગ છે? માસલ અંગ છે. માંસ ધરાવે છે, મીન્સ કે પેશીઓ આવેલી છે, હાડકાઓ આવેલા નથી. ઓકે ત્યારબાદ જીભનું કાર્ય લખી દે. કાર્ય શું કરે? જીભ શું કાર્ય કરે? તો કે ખોરાકના હેરફેરનું કાર્ય કરે ને. ખોરાકના હેરફેરનું કાર્ય કરે. તો લખું કે ખોરાકના, તમે ખાતા કામ કરો ને બધી બાજુ ફેરવવા, તો ખોરાકના હેરફેરનું કાર્ય કરે. ત્યારબાદ લાળ રસ ભેળવવાનું. શું કામ કરે? લાળ રસ ભેળવવાનું કામ કોનું હોય છે? જીભનું. ત્યારબાદ હું આ બધું બોલું છું કોના દ્વારા? જીભ ભલે ટાંગ કોમ થાય તો એનો અર્થ એમ કે બોલવા માટે. શેના માટે? બોલવા માટે. કલબલ 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 કરવા માટે. ઓકે કોનો ઉપયોગ થાય મિત્રો? તો કે જીભનો ઉપયોગ થાય. ક્લિયર? સમજાણું? ફરી વખત જીભનો ઉપયોગ ક્યાં થાય છે? પહેલા તમે કહી દે જીભ શું છે? તો કે દળદાર મસ્તિષ્કનું માસલ અંગ છે. ઓકે ત્યારબાદ કહી દે કે શું થાય? તો કે ખોરાકના હેરફેર માટે એનો ઉપયોગ થાય. ઓકે ત્યારબાદ આપણે કીધું લાળ રસ ભેળવવાનું કામકાજ કરે છે. ત્યારબાદ કીધું કે બોલવાનું કામકાજ કરે છે. ઓકે બીજું કઈ એ વસ્તુ શું છે? મેં ખોરાક તોડ્યો, ખાધું, સ્વાદ આવે કે ન આવે? તીખું લાગે, મસ્ત ગળ્યું લાગે, કાટું મીઠું લાગે, ગમે એવું લાગે, તો એ બધું સ્વાદ ક્યાંથી પરખાય યાર? જીભ અને જીભથી. તો કે સ્વાદ પારખવા. શું કહેવાય? સ્વાદ પારખવા. ઓકે ને? શું? સ્વાદ પારખવા માટે. ઓકે ક્લિયર? યસ ક્લિયર બોસ. જીભ. હવે એક વસ્તુ સમજો. જીભમાં કાર્ય નથી પણ એક છે એટલે મેં થોડી ગેપ મૂકી દીધી, જગ્યા મૂકી દીધી. બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ કે સ્ટાર્ચનું પાચન ક્યાંથી થાય? જીભ દ્વારા. યાદ રાખજો સ્ટાર્ચનું
પાચન, જીભ દ્વારા નહીં એટલે મુખમાં, બરાબર. સ્ટાર્ચનું પાચન ક્યાં થાય? મુખમાં. સમજો, સ્ટાર્ચનું પાચન ક્યાં થાય મિત્રો? મુખમાં થઈ જાય. ક્લિયર? ચલો અહીંયા સુધીમાં કોઈને ડાઉટ છે ભૈયા? અહીંયા એકદમ ક્લિયર રીતે આપણે લખેલું છે મુખની અંદર સ્ટાર્ચનું પાચન છે. હું મુખની વાત કરું છું, પાછા તમે હજી કહું છું જીભમાં ન લખી નાખતા. હું મુખની વાત કરું છું કે સ્ટાર્ચનું પાચન મુખમાં થાય છે. ઓકે, આટલું ક્લિયર બધાને થઈ ગયું. હવે એમ કહેવાય કે લાળ રસ ભળે કોણ ભેળવે? લાળ ગ્રંથિ ભેળવે ને. તો લાળ રસનું કામ શું હોય? તો કે ખોરાકનું અહીં લખી નાખું. ચાલો ને અહીંયા લખો કે લાળ રસનું કામ, લાળ રસનું કાર્ય શું હોય? ખોરાકને પોચો બનાવે. તો ખોરાકને ચીકણો અને લીસો એટલે કે પોચો બનાવવાનું કામ કરે છે. ફરી વખત, લાળ રસનું કાર્ય શું હોય? તો કે ખોરાકને ચીકણો અને લીસો બનાવવાનું. જો ખોરાક અહીંથી દાખલ થાય તો ગુહાની અંદર ઘડી ચવાઈ જાય, ચવાઈ પછી કોના દ્વારા બહાર નીકળે? તો કે અન્નનળી દ્વારા. લસરપટ્ટી. ઓકે, તો લસરપટ્ટી ખાય તો લસરપટ્ટી ખાવા માટે લસરપટ્ટી કેવી હોવી જોઈએ? ચીકણી, એટલે કે મસ્ત લીસી. તો લીસી ખોરાક લીસો થઈ જાય તો લસરપટ્ટી આજે લીસી થઈ જાય. તો આ ખોરાક લીસો તો ભરક કરતો ડાયરેક્ટ હેઠે. કેવી રીતે? ભરક કરતો સીધો હેઠે. ક્યાં વહી જાય? તો કે જઠરમાં. તો ઈ અંગ વિશે આપણે આગળ વાત કરીએ ત્યાં સુધી ક્લિયર રીતે જલ્દીથી નોટ કરી લો મિત્રો. ચાલો, આટલું બધાને લખાઈ ગયું છે. એકવાર જોઈ લો કે બે ભાગની અંદર પાચન અંગ અને સહાયક ગ્રંથિમાં થાય. પાચન તંત્રમાં કયા કયા અંગ હોય? મુખ છે, અન્નળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, બરાબર. સહાયક ગ્રંથિ તરીકે યકૃત હોય, લાળ ગ્રંથિ હોય અને સ્વાદુપિંડ હોય. મુખની પહેલી વાત કરી, સૌપ્રથમ ખોરાક ગ્રહણ ન્યા થાય. પાચનની શરૂઆત થાય અને પાચન તંત્રની પણ શરૂઆત થાય. મુખમાં કોણ હોય? તો કે જીભ હોય, મુખ ગુહા હોય, દાંત હોય, પછી લાળ ગ્રંથિ જે જીભ દ્વારા વળે છે, બરાબર. એ બધી વસ્તુનો સમાવેશ થાય. દાંત 4 પ્રકારના: કાપવા, ચીરવા, દળવા, ભરડવા. અથવા 3 પ્રકારના પણ લખી શકો કે દળવા, ભરડવા ભેગું લખી શકાય. ઓકે, પછી ખોરાકનું નાના નાના કણમાં રૂપાંતરણ કરે અને ચાવવાની ક્રિયાની અંદર થાય. ઓકે, ત્યારબાદ જીભ કેવું છે? હાડકા વગરનું માસલ અંગ છે. કાર્ય કયા કયા? તો કે ખોરાકના હેરફેર કરવાનું, લાળ રસ ભેળવવાનું, બોલવાનું અને સ્વાદ પારખવાનું. ત્યારબાદ લાળ રસનું કાર્ય શું છે? તો કે ખોરાકને ચીકણો અને લીસો, પોચો બનાવવાનો. લીસો એવું ફરજિયાત જરૂર નથી, લીસો લખો પોચો, બરાબર. અને સ્ટાર્ચનું પાચન મુખમાં થાય છે. ઓકે, આટલું ક્લિયર થયું બધાને? ભૂસી નાખું. ચાલો, ડાયરેક્ટ અહીંથી ભૂસું, બરાબર. મેળ આવી જશે. હાલો, નો એવું લાગે કે નથી સમાય તો પછી આપણે ભૂસી નાખશું. ઓકે, હવે આપણને ખબર છે. જો આકૃતિ ખાસ જોતા જાજો, દર વખતે આકૃતિને જોતા જાજો કે હવે મુખમાં બધી ક્રિયા છે હતી આપણે પતાવી દીધી. ત્યારબાદ ખોરાક ક્યાં છે? હું તો હવે જઠર બોલ્યો તો એ વાત બરાબર છે, બરાબર. પણ તમે જોવો તો આપણે નામ શું લખ્યું હતું? મુખ પછી લખ્યું તો અન્નનળી. જો ક્યાં છે ભૈયા? મુખ પછી અન્નનળી. તો આપણે અન્નનળીની વાત કરશું. થોડીક એવી કાયમાં છે એની ચર્ચા જાજી, તો લખી દઉં કે બીજું શું છે? અન્નનળી. અહીંયા જગ્યા છે ને, તો અહીંયા હું કામ બગાડવું પડે? બે અન્નનળી. ચાલો જુઓ અન્નનળીમાં શું થાય. હવે આપણને ખબર છે ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય. સંપૂર્ણ પાચન ન થાય. એનો અર્થ એમ કે અર્ધપાચિત ખોરાક છે. સમજાઈને હું કહું છું, પાચનની શરૂઆત થાય છે, પાચન પૂરેપૂરું નથી થતું. તો એનો અર્થ એમ કે પાચન નથી થયું, એટલે જે પાચન ન થયું એને અપાચિત અથવા અર્ધપાચિત. હજી શરૂઆત થઈ છે એટલે અર્ધપાચિત, અપાચિત બોલાય નહીં. તો અર્ધપાચિત ખોરાકને અર્ધપાચિત ખોરાક મુખમાંથી ક્યાં આવે? અન્નનળી માં આવે છે. એમાં ટકે નહીં જરી કે એટલે એમ લખાય કે અન્નનળી મારફતે જઠરમાં જાય છે, પણ અત્યારે ખાલી આપણે લખ્યું, બરાબર, અન્નનળીમાં આવે છે. હમણાં પોઈન્ટ આમાં ફેરવી નાખીશ. ચાલો જો
હવે એની પછી શું આપણે કેવી કે ભાઈ એકાદ બે પોઈન્ટ તો લખવા પડે ને, ખોટું ન લાગે, બધી જગ્યાએ એક એક પોઈન્ટ જ હશે, પણ આપણે એકાદ બે લખવી. અન્નળી જુઓ ગળાના નીચેના ભાગથી શરૂ થાય છે. વાક્ય લખજો આ ક્લાસ, ક્યાં જોવા નથી મળવાનું. તો કે ગળાના શરૂઆત ક્યાંથી થાય? તો કે શરૂઆત ગળાના નીચેના ભાગથી થાય છે. ગળાના નીચેના ભાગથી શરૂઆત થાય છે. ત્યારબાદ અન્નળીમાંથી ખોરાક ક્યાં જાય છે? તો કે જઠરમાં. અન્નળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. 3 પોઈન્ટ નો લખો, આમાં લખી દેવાનું કે અર્ધપાચિત ખોરાક મુખમાંથી અન્નળી મારફતે જઠરમાં પ્રવેશે છે. અને તમારો પોઈન્ટ વધારો તો વાંધો નહીં, તો આ લખીને પછી આ પછી કરવાનું કે અન્નળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. ઓકે, ટાટા બાય બાય સી યુ. જઠરમાં વયો ગયો. હવે આપણે વાત કરીએ તો ગળે 3 જઠર જઠર. ઓકે, ગળે 3 જઠર જઠર. વેરી ગુડ. ઓકે, જો લખવી કે અન્નળીમાંથી ખોરાક જઠરમાં આવે છે. એક પોઈન્ટ વધી ગયો. ચાલો લખી નાખો, તમારી રીતે લખજો કે અન્નળીમાંથી ખોરાક જઠરમાં આવે છે. અરે જઠર હોય ક્યાં? સ્થાન લખો. જો આમ દોરેલું છે એટલે તમને અલગ લાગે, પણ જો હું આમ છું, આ જે છે ને એમ જ છું. ઓકે, ક્લિયર? હું દેખાઉં છું? હા. હવે જઠર કઈ બાજુ દોરેલું છે? ડાબી બાજુ. જો જઠર કઈ બાજુ દોરેલું છે? ડાબી બાજુ. આ ભાગને શું કહેવાય? પેટ. પેટ મીન્સ કે ઉદર ગુહા કહેવાય. શું કહેવાય? ફરી વખત ક્લિયરલી સમજો, ગોખવાનું નથી. ઉદર ગુહાની ડાબી બાજુએ આવેલું હોય. ક્યાં આવેલું હોય? તો કે સ્થાન. ક્યાં છે? તો કે સ્થાન. જો હું આ રીતે લખું છું સ્થાન, તમારે ડાયરેક્ટ લખી દેવાનું લાગે તો કે ઉદર ગુહાની ડાબી બાજુએ આવેલું હોય છે. ઉદર ગુહાની ડાબી બાજુએ. ઓકે, આકાર જો તો કેવો લાગે છે? જો અહીંથી આમ નળી છે, પછી આમ કરીને આમ જાય છે. તો હું થયું જે જેવો થયો કે નહીં? અરે યાર ઈઝી. જે થયો કે નહીં? ભલે ચોપડીમાં નથી, આપણે તો બધાને લખવાનું સહેલું. તો કે આકાર કેવો છે? તો કે જે આકારની સ્નાયુમય કોથળી છે. કેવી? જે આકારની સ્નાયુમય કોથળી. કેવી? સ્નાયુ નહીં, સ્નાયુમય કોથળી. ઓકે, જે આકારની સ્નાયુમય કોથળી છે. ચાલો ક્લિયર સમજાય છે ને? ઓકે, જઠરમાં જો આ બધું દોરેલું છે. શું છે? તો કે જઠરમાં હોય જઠર રસ. શું હોય? જઠર રસ. તો કે કોનો સ્ત્રાવ કરે? તો કે સ્ત્રાવ કોનો કરે? જઠર રસનો સ્ત્રાવ કરે. કોનો? જઠર રસનો. કોનો સ્ત્રાવ કરે મિત્રો? જઠર છે, જઠર રસનો સ્ત્રાવ કરે છે. મીન્સ કે બહાર કાઢે. જઠર રસ એટલે શરીરની પેટની બહાર નહીં. એટલા સ્ત્રાવ કરે. શું થાય આ સ્ત્રાવથી? ચાલો બધી વસ્તુ જોયું. પણ ખોરાક અહીંયા આવે પછી કેટલી વાર રહી ખબર તમને? નથી ખબર ને? ચાલો હું કહી દઉં. ખોરાકનો સમય કેટલો હોય? તો કે ખોરાક અહીંયા જઠરમાં 3 કલાક સુધી વલોવાય છે. એટલે જઠરનું કાર્ય શું થઈ ગયું? વલોવાનું. ખોરાકને વલોવાનું. યાદ રાખજો જઠરનું કાર્ય. હું અહીં લખી દઉં કે 3 કલાક ખોરાક વલોવાય છે. આખું વાક્ય લખજો, પછી છેલ્લે પછી બોર્ડમાં કઈ અડધોમાં ઉડાડી દેશે તો તમને ખબર પડશે. એટલે આખા વાક્ય લખજો કે શું થાય? તો કે ખોરાક છે એ 3 કલાક સુધી જઠરમાં વલોવાય છે. એટલે આખું વાક્ય લખ્યું. પછી બીજો પોઈન્ટ કરીને લખો વધારાનો, તો લખી દેવાનું કે જઠરનું કાર્ય ખોરાકને વલોવવાનું. શું છે કાર્ય? ખોરાકને વલોવવાનું. કે ને ગમર ગમર મારું વલોણું ગાજે, તો વલોવાઈ જાય. બરાબર? ગમર 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 ગમર. ઓકે, 3 કલાક સુધી શું થાય? ગમર 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 ગમર. અને 3 કલાક સુધી આ ગમરની ક્રિયા થાય. ત્યારબાદ ગમર્યું થઈ જાય. મીન્સ કે પાચન થઈ જાય. શું થઈ જાય? પાચન થાય. એટલે સંપૂર્ણ નથી થતું. જો અર્ધપાચિતની વાત થાય. મીન્સ કે પાચન અંગમાં ધકેલાય. ક્યાં ધકેલાય? પાચન અંગની અંદર. ઓકે, ક્લિયર? ઓકે, ચાલો શું આપણે કીધું અત્યારે? ઉદર ગુહાની ડાબી બાજુ આવેલું છે. હું હરકું કરું ત્યાં સુધી તમે જો ઉદર ગુહાની ડાબી બાજુ આવેલું હોય છે. જે આકારની સ્નાયુમય કોથળી છે. પછી શું કીધું? તો કે સ્ત્રાવ જઠર રસનો. પછી 3 કલાક સુધી વલોવાય છે. બરાબર? આ બધી આપણે વાત કરી કે જે આકારની કેવી કોથળીની વાત કરી? સ્નાયુમય કોથળીની. ઓકે,
ક્લિયર? ઓકે ક્લિયર. હવે શું થાય? જો હવે એક સિમ્પલ બધા નોલેજ આપણે મેળવતા છે. તમે ખાઓ છો, જો જઠરમાં જઠરાગ્નિ ઉત્પન્ન થાય, વાક્ય સમજજો. શું કહેવાય? લખવાની જરૂર નથી કઈ, ચોપડીમાં તો હોય, પણ આપણે જોઈએ જઠરમાં શું ઉત્પન્ન થાય? જઠરાગ્નિ, અગ્નિ ઉત્પન્ન થાય, સળગે ભડકા થાય. શું થાય? ભડકા. તો જઠરાગ્નિ ઉત્પન્ન થાય અને આ જઠરાગ્નિમાં તે ખોરાકના પાચનની ક્રિયા થાય. બરાબર? જો સમજો, ક્લિયર રીતે સમજો. ધારો કે તમે જમો છો ને બધા કુંભકર્ણની જેટલું ઓકે તો જમા બાદ તમે પાણી પીવો છો. હવે સમજો કે અગ્નિ છે, હું કોઈ વસ્તુ સળગતું પાણી નાખું, શું થાય? ઓલવાઈ જાય. હેને? ખબર છે ને? ઓકે, તો આ અગ્નિ જે છે જઠરાગ્નિ, મેં કીધું જઠરાગ્નિ દ્વારા પાચન થવાનું છે. જઠરાગ્નિ ઉપર પાણી ફરી ઓલવાઈ ગયું, પાચનની ક્રિયા કેવી થઈ ગઈ? ધીમી. સમજાણો? આ સમજો ખાસ. પાચનની ક્રિયા જઠરમાં જઠરાગ્નિની મદદથી થાય. સંપૂર્ણ તો નથી થતું પણ એની મદદથી પાચન થાય. ઓકે ક્લિયર? સમજો. તો પાણી પીવાનું નહીં, 1 કલાક પછી પાણી પીજો. એવું લાગે તીખું લાગ્યું તો છાશ પીવો, લસ્સી પીવો, ગમે એ કાંઈ પી લેવાય, દૂધ પીવાય, બરાબર? ઓકે, પણ પાણી પીવાનું નહીં, કેમ કે જેને કારણે પાચન ધીમું થઈ જાય. કેટલું? હવે મારી પાસે ઘણા ઠંડુ પાણી પીતા હોય. જો સમજો, તમે ઠંડુ પાણી પીવો છો, પાચનની ક્રિયા 3 કલાક લેટ ચાલવા માંડે. 1 તો 3 કલાક સુધી ગમર થતું હોય, બરાબર? અને એમાંથી 3 કલાક પાછું લેટ થાય. સમજો, ધારો કે તમારું પાચન 5 વાગે પચવાનું છે, તો કેટલા વાગે પચશે? 8 વાગે. ત્યાં સુધીમાં બીજો ખોરાક ચૂસી ગયા હોય, અને તો યાદ રાખજો, ઠંડુ પાણીને લીધે બહુ તકલીફ પડે મિત્રો. એટલે પાણી પીવાનું નહીં. હું નથી પીતો એટલા માટે સલાહ આપી છે. ઓકે, ત્યારબાદ હવે આપણે કેવી થોડું ઉતાવળથી બોલી જાવ છો એટલે સોરી મિત્રો. નો સમજાતું હોય તો કમેન્ટ કરી દેજો, તમે તારે બિંદાસ. બસ ઓકે ભૈયા, ચલો. હવે શું છે? તો કે HCl ઉત્પન્ન થાય. સમજો, જઠરમાં શું ઉત્પન્ન થાય? HCl નો સ્ત્રાવ થાય. આનો HCl નો સ્ત્રાવ. તો ભણી ગયા છે ને આગળ? શરીરમાં HCl હોય. ઓકે, ક્યારે ભણ્યા? ચેપ્ટર નંબર 2 ની અંદર pH વાળો ટોપિક ભણતા ત્યારે. તો ચાલો pH યાદ કરાવી દો, હેને? તો આની pH 1 થી 3 ની વચ્ચે સતત બદલાય કરે. ફરી વખત શું થાય? HCl ની pH 1 થી 3 વચ્ચે સતત બદલા કરે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ઓકે, તો 1 2 3 આવી રીતે બદલાય. એટલે એનો અર્થ એમ pH કેટલી હોય? એસિડિક માધ્યમની 7 થી ઓછી, એટલે 1 થી 6. તો જેમ નીચે આવે pH એસિડિક, વધુ એસિડિક બને. તો એનો અર્થ એમ કે આનું છે વધુ એસિડિક છે. શું છે? વધુ એસિડિક પદાર્થ છે. ઓકે, HCl નો સ્ત્રાવ થાય. કેવું માધ્યમ પૂરું પાડે? તો કે HCl નો સ્ત્રાવ છે એસિડિક માધ્યમ પૂરું પાડે. કેવું માધ્યમ? એસિડિક માધ્યમ પૂરું પાડે. આવું લખવાનું ફરજિયાત, બરાબર? આ લખવાનું કે જઠરમાં HCl નો સ્ત્રાવ થાય છે. પછીનો પોઈન્ટ લખવાનો કે HCl એ એસિડિક માધ્યમ પૂરું પાડે છે, જેના દ્વારા તે પાચનની ક્રિયા થશે. મેં કીધું ને હમણે, જઠરાગ્નિ ઉત્પન્ન થાય તો આના લીધે થાય. સમજાય છે ને મિત્રો? ક્લિયર? ઓકે યાર, કમ્પ્લીટ. ચાલો, HCl નો સ્ત્રાવ થયો, એસિડિક માધ્યમ થયું. હવે આ HCl એટલું ભયંકર હોય કે આપણા દરેક અંગને બાળી નાખીને એટલું બધું તીવ્ર હોય. સાંદ્ર કહી શકાય, પણ આમ એક રીતે તમે ગણો તો મંદ વિક્રિયા થતી હોય, પણ સાંદ્ર કહી શકાય કે બહુ જબરદસ્ત રીતે આ બાજુના કોઈ ઘણી વસ્તુને ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવે આપણા પેટમાં જે એસિડ હોય ને HCl. તો તમને પહેલો જ પ્રશ્ન થાય કે તો આપણને કેમ કઈ થતું નથી? આપણા શરીરમાં તો કોઈ અસર થતી નથી, આટલું બધું સાંદ્ર છે, બાળી નાખવું પડે ને શરીર, તો કેમ નથી થતું? તો એની અંદર શ્લેષ્મ ગ્રંથિ હોય. શું હોય? તો કે જઠરમાં શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. અથવા એમ લખી શકાય કે જઠરમાં શ્લેષ્મ ગ્રંથિ આવેલી હોય છે. શું કરે આ શ્લેષ્મ ગ્રંથિ? તો કે આ જે જઠર હોય ને, સમજજો અહીંયા, આ જે જઠર એની ફરતે અંદરની તરફ દિવાલની આસપાસથી ગોઠવાઈ જાય. શું થાય? ગોઠવાઈ જાય. જેને કારણે શું કરે? તો કે HCl ને કારણે જે પણ નુકસાન થવાનું છે ને, આ નુકસાનથી રક્ષણ કરે. યાદ રાખજો, શ્લેષ્મનું કાર્ય શું થઈ ગયું? શ્લેષ્મનું HCl સામે
રક્ષણ આપે. શું કરે? HCl સામે રક્ષણ આપે, રક્ષણ પૂરું પાડે છે. ઓકે, HCl સામે કોણ રક્ષણ પૂરું પાડે? શ્લેષ્મ ગ્રંથિ અથવા તો શ્લેષ્મ ઉત્સેચક. આ શબ્દ વાપરી શકાય. શ્લેષ્મ ઉત્સેચક. હજી એક ઉત્સેચક આની અંદર હોય. કોણ હોય? પેપ્સિન ઉત્સેચક હોય. કોણ હોય? પેપ્સિન ઉત્સેચક. પેપ્સિન ઉત્સેચકનો સ્ત્રાવ થાય. જો સ્ત્રાવ કોના કોના થાય છે સમજો. બરાબર, કોના કોના સ્ત્રાવ થાય? સૌથી પહેલા HCl નો જે એસિડિક માધ્યમ પૂરું પાડે, ત્યારબાદ શ્લેષ્મનો જેનું કાર્ય શું છે? HCl સામે રક્ષણ આપવાનું, ત્યારબાદ પેપ્સિન. તો આનું કઈ કાર્ય હશે ને, તો શું હોય? પહેલી વસ્તુ તો એ કે પેપ્સિન ને પેપ્સિન ન કહેવાય. ચોપડીમાં છે તો કે ચોપડી ખોટું નથી પાડતો, પણ રિયલ માં પેપ્સિનોજન છે. સમજો. રિયલ માં શું છે? પેપ્સિનોજન. અને આ જે પેપ્સિનોજન છે ને એ કેવું છે? તો કે પેપ્સિનોજન જેવું છે. એમાંથી પેપ્સિન ઉત્સેચક ઉત્પન્ન થાય છે. અને પેપ્સિનોજન જે છે એ અદ્રાવ્ય ટાઈપનું હોય. બરાબર, કેવું હોય? અદ્રાવ્ય ટાઈપનું. ઓકે, હવે આ જે પેપ્સિન છે એનું કામ શું છે? આપણે ડાયરેક્ટ પેપ્સિન લખવાનું, કોઈ વાંધો નથી. એનું કાર્ય શું છે? તો કે કાર્ય શું છે? જો આગળ આપણે કીધું હતું સ્ટાર્ચનું પાચન કોના દ્વારા થાય? મુખ દ્વારા. તો પ્રોટીનના પાચનનું અથવા તો પ્રોટીનના સંશ્લેષણનું લખી શકાય. તો પ્રોટીનના પાચનનું કામ થાય. પ્રોટીનના પાચનનું કાર્ય કોનું છે? પેપ્સિન ઉત્સેચકનું છે. બરાબર, જે પેપ્સિનોજન ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. નો યાદ રહે તો આપણે એટલું લખવાનું. આપણે અંતે બહુ લાંબુ લાંબુ જ કરવી છે, ટેન્શન નહીં. અને હેલ્લો અને ક્લિયર. શું કીધું? પ્રોટીનના પાચનની ક્રિયા કોના દ્વારા થાય છે મિત્રો? પેપ્સિન ઉત્સેચક દ્વારા એના પાચનની ક્રિયા થાય છે. ઓકે, ક્લિયર. હવે શું થશે? તો કે છેલ્લે લખી દેવાનું. સંપૂર્ણ પાચન તો નથી થયું, તો લખવાનું કે અર્ધ પાચિત ખોરાક. શું થાય? આમાં લખી રીતે અર્ધ પાચિત ખોરાક ક્યાં જાય? તો કે જઠરમાંથી. હવે શું આવે? તો કે નાનું આંતરડું. તો કે નાના આંતરડામાં ઠલવાય છે. તો કે અર્ધ પાચિત ખોરાક. અર્ધ પાચિત ખોરાક શેમાં જાય મિત્રો? તો કે જઠરમાંથી નાના આંતરડામાં જાય છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે આપણે બધી જગ્યાએ લખશું જ ત્યાં કે આનું નિયંત્રણ કોના દ્વારા થતું હોય? તો નિયંત્રણ યાદ રાખજો, મુદ્રિકા સ્નાયુ. શબ્દ યાદ રાખજો ખાલી. શું કહેવાય? નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે મુદ્રિકા સ્નાયુ દ્વારા. કોની દ્વારા? મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. ખાસ પોઈન્ટ લખવો પડે. વાહ, તો પછી હું બધા ગપચાવાનું કોઈ એમ ન હાલે ને. એટલે જાજા લેખા છે તમે ગપચા નાખો, બધા ગપચા નાખો હાલે નહીં. ચાલ, આ તો અંગળે તો ખબર પડી કે ગળાના ભાગથી નીચેના ભાગથી શરૂ થાય. જઠર જોઈ લે એકવાર. સ્થાન ઉદરગોળાની ડાબી બાજુ. આકાર જે જેવો સ્નાયુમય કોથળી, જે આકારની સ્નાયુમય કોથળી. સ્ત્રાવ કોનો કરે? જઠર રસનો. ઓકે, બીજો 3 કલાક સુધી ઘમર થાય. ત્યારબાદ શું થઈ જાય? ઘમરિયું થઈ જાય. ઓકે, પછી હજી કોનો સ્ત્રાવ કરે? HCl નો. જે શું પૂરું પાડે? એસિડિક માધ્યમ. બહુ ભયંકર હોય તો રક્ષણ. શ્લેષ્મ સ્ત્રાવ કરે. શ્લેષ્મ ઉત્સેચકનો સ્ત્રાવ કાર્ય HCl સામે રક્ષણ આપે. એની પછી પેપ્સિનોજન ગ્રંથિમાંથી પેપ્સિન ઉત્સેચક ઉત્પન્ન થાય. અને પેપ્સિન જે છે એ કોનું સ્ત્રાવ કોનું કાર્ય કરે? પ્રોટીનના પાચનનું કાર્ય કરે. અર્ધપાચિત ખોરાક ક્યાં વહી જાય છે? તો કે જઠરમાંથી નાના આંતરડા. આ લિફ્ટ છે, એક પ્રકારની લિફ્ટ. પહેલો માળ, પછી બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ. એમ આપણે ભલે નીચે આવે છે પણ આપણે એવી રીતે સમજતા રહીશું. હવે આપણે ચોથા માળમાં જશું કે પછી આને લખવાનું કે નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. ચાલો પહેલા તો જલ્દી આને નોટ કરી લો. તો ચાલો લખાઈ ગયો, લખાઈ જાય બાપુ. તો
હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? જઠર સુધી બધું કામકાજ પતી ગયું. હવે છોટે મિયા બડે મિયા ભણવાનું છે આપણે. એટલે કે નાનું આંતરડું અને મોટું આંતરડું. મુખ ઘૂસાઈ ગયું. તો હવે આપણે જોશું મિત્રો નાનું આંતરડું અને મોટું આંતરડું. બરાબર છે નાનું પણ માહિતી બહુ જાજી આવશે. નામ છોટે દર્શન વડે. ઓકે ચાલો ત્યાં હવે સરસ મજાના નાના આંતરડાની અંદર જોવી કે એમાં કઈ રીતની ક્રિયા થાય છે. હા વિડિયો લેક્ચર બન્યો છે બહુ મોટો, હજી બનશે પણ કોઈ વાંધો નહીં, શીખવા વાળાને કાંઈ એવું લાગે વળગે નહીં. ચાલો ઓકે ચાલો નંબર 4 આવ્યા ને. મુખ જોયું, અન્નળી જોઈ, જઠર જોયું, 4 એટલે નાનું આંતરડું. ઓકે ચાલો હવે નાના આંતરડા તરફ વધીએ કે નાનું આંતરડું શું છે. તો કે પહેલા આપણને બધાને ખબર છે કે સંપૂર્ણ પાચન થતું હોય તો ક્યાં થાય છે? નાના આંતરડામાં. તો પહેલો પોઈન્ટ લખવું હોય તો લખી શકાય કે નાના આંતરડામાં શું થાય છે? ખોરાકનું સંપૂર્ણ પાચન. છોટું આંતરડામાં શું થાય છે? ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થાય છે. જો સમજો સંપૂર્ણ પાચન આપણે કહી દીધું એટલે હવે આપણે જે લખશું એમાં અર્ધ પાચિત ખોરાક બીજામાં જાય છે. આપણે આગળ લખતા હતા, આમાં એવું હવે લખાશે નહીં. બરાબર ઓકે તો એમ કહી શકાય. જો હવે નાનું આંતરડું છે, જો આ કે આખું નાનું આંતરડું જેમ ગુજ 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 દેખાય છે ને, આ બધું શું છે? નાનું આંતરડું. પણ કયો ભાગ છે? મોટો ભાગ છે. બરાબર તો એમ કહેવાય કે નાનું આંતરડું છે એ પાચન અંગનો અથવા તો પાચન નળીનો સૌથી મોટો ભાગ છે. છોટે મિયા બડે મિયા. બરાબર જો શું કહે છે? નાનું આંતરડું અહીં લખેલું છે નાનું આંતરડું. સીધું લખી નાખું, તમારે લખવા નાખું કે નાનું આંતરડું એ શું છે? તો કે પાચન નળીનો અથવા તો પાચન અંગ લખી શકાય. હું નળી લખું છું. પાચન નળીનો સૌથી મોટો ભાગ છે. સૌથી મોટો ભાગ. બરાબર ખાસ સમજો, સૌથી મોટો ભાગ છે. ઓકે નામ છોટે દર્શન બડે. હવે આગળ આપણે કેવી ખાસ પોઈન્ટ જે છે, ખાસ પોઈન્ટ કે પુખ્ત વયના. એટલે આપણે બધા તમે બધા પુખ્ત વયના કહેવાય. તો પુખ્ત વયના મનુષ્યની અંદર નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તો પુખ્ત વયના મનુષ્યમાં, પુખ્ત વયના મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ એટલે કે આશરે 6.5 મીટર જેટલી હોય છે. કેટલી હોય છે? 6.5 મીટર જેટલી. એટલે બહુ મોટી થઈ ગઈ કેમ કે આ ઘૂંટણું એટલું બધું મોટું હોય. 6.5 મીટર એટલે બહુ મોટું થાય. બરાબર ઓકે હવે એક વસ્તુ સમજો કે નાના આંતરડાની આ જે લંબાઈ છે શેના ઉપર આધાર રાખે? તો વાક્ય તમે લખજો, આમાં લખતો નથી, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જરૂર તો પડશે કે નાના આંતરડાની લંબાઈ કોઈ પણ પ્રાણીના ખોરાક પર આધાર રાખે છે. ફરી વખત નાના આંતરડાની લંબાઈ કોઈ પણ પ્રાણીના ખોરાક પર આધાર રાખે. એટલે કે જે પ્રાણી જેવો ખોરાક ખાતો હોય એવું એનું નાનું આંતરડું હોય. સમજાય છે? ફરી વખત કહું, જે પ્રાણી જેવો ખોરાક ખાય મીન્સ કે કોકના શરીરમાં નાનું આંતરડું નાનું હોય, કોકના શરીરમાં નાનું આંતરડાની લંબાઈ મોટી હોય, તો એવું પણ હોય તો એ ખોરાક ઉપર આધાર રાખે. તો આમાંથી બે માર્કનો એક એવો ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે સમજાવો કે ઘાસ ખાનારા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધુ હોય છે, જ્યારે પ્રાણીઓ કયા માંસ ખાનારા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે? સમજાવો. આવો પ્રશ્ન પૂછાય તો આની જગ્યાએ એમ પણ પૂછી શકે, આનો જ પ્રશ્ન એમ પણ પૂછી શકે કે સમજાવો કે હરણની અંદર નાનું આંતરડાની લંબાઈ મોટી હોય છે, જ્યારે સિંહ કે વાઘ જેવા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ નાની હોય છે. આવા પ્રશ્ન પૂછે 2 માર્કમાં તો એનો જવાબ લખું છું મિત્રો, ખાસ ધ્યાન આપજો. એના જવાબ લખું છું, બોલી જાવ, ને લખતો નથી, બોલી જાવ. જાઓ જવાબ બોલું છું. તો ખોરાક ઉપર આધાર રાખે તો પહેલો પોઈન્ટ મોટાની વાત કરું. મોટું કોની અંદર હોય? ઘાસ ખાનારા પ્રાણીમાં. તો લખવાનું ઘાસ ખાનારા પ્રાણીઓમાં જો ઘાસ ખાય એટલે એમાંથી શું ઉત્પન્ન નીકળે? એટલે શું ઉત્પન્ન થાય? તો કે એમાઇલેઝ ઉત્સેચક. એમાં નથી હું કહું છું આ તો ખાલી. બરાબર
જે પણ ઘાસ ખાતા હોય એની અંદર હોય સેલ્યુલોઝ, એમાં એટલે આવશે તમારે આમાં સેલ્યુલોઝ હોય. તો ઘાસ ખાનારા પ્રાણીઓને સેલ્યુલોઝના પાચન માટે આંતરડાની લંબાઈ કેવી હોવી જોઈએ? લાંબી. ફરી વખત, ઘાસ ખાનારા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે માટે તેની નાના આંતરડાની લંબાઈ મોટી હોય છે. હજી એકવાર બોલી જાવી. કોની અંદર? ઘાસ ખાનારા પ્રાણી. તો ઘાસ ખાનારા પ્રાણીમાં સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી તેની અંદર નાના આંતરડાની લંબાઈ મોટી હોય છે. જ્યારે તમારે નવો પોઈન્ટ પાડીને લખવાનું કે જ્યારે માંસ ખાનારા પ્રાણીમાં નાના આંતરડાની મોટી લંબાઈની જરૂર પડતી નથી, માટે આનું મોટું છે, નાનું આંતરડું નાનું છે. બરાબર? એ રીતે બસ તમારે લખી નાખવાનું. ખબર પડી કોનું મોટું હોય કોનું નાનું હોય? નાનું આંતરડું. શા માટે? તો કે જો ઘાસ ખાતો એટલે એની અંદર સેલ્યુલોઝ હોય, એનું પાચન કરવા માટે જરૂર જગ્યા જાજી જોઈએ. બરાબર? એટલા માટે મોટું આંતરડું થઈ જાય. એટલે કે નાના આંતરડાની લંબાઈ મોટી હોય, એમ 6.5 મીટર કરતા વધારે. જ્યારે માંસ ખાનારા પ્રાણીઓમાં નાની હોય. સમજાણો? આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ભાર મૂકું છું એના ઉપર ખાસ કરી નાખજો. આ જઠર તમને ખબર? આપણે ભલે જઠર અત્યારે લઈ એમાં લખી નાખજો કે જઠર છે સ્થિતિસ્થાપક કહેવાય. ખબર છે? નો ખબર હોય તો જઠર સ્થિતિસ્થાપક કહેવાય. કે જેવો તમે ખોરાક ખાવ ને, ખોરાક ખાવ એટલે અહીંથી ખોરાક આવે એટલે આનું થાય ફૂલાય, કોથળી ફૂલાય, સંકોચન ફૂલાય, સંકોચન ફૂલાય, સંકોચન ફૂલાય, આવું થાય. એટલે એ કેવું હોય? આમ જેવો ખોરાક એની અંદર પડે એટલે ફૂલાઈ જાય. મીન્સ કે સ્ટ્રેચેબલ ટાઈપ, ખેંચાય. બરાબર? આમ ખેંચાઈ જાય તો સ્ટ્રેચેબલ ટાઈપ એટલે કે સ્થિતિસ્થાપક હોય એમ કહેવાય. ઓકે. હવે લખાય કે નાના આંતરડામાં કોનું સંપૂર્ણ પાચન થાય છે? તો હું કહું છું સંપૂર્ણ પાચન. તો નાના આંતરડામાં કાચકોનું સંપૂર્ણ પાચન થાય છે. કાચકો એટલે શું? ચાલો સમજવી. કાચકોનું સંપૂર્ણ પાચન થાય છે. સંપૂર્ણ પાચન થાય છે. કાચકો એટલે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન. ફરી વખત, કાચકોનો અર્થ શું થાય? કાર્બોદિત, ચરબી અને પ્રોટીન. કાચપ્રો લખવું પડે પણ એવું ફરજિયાત નથી, આપણે યાદ રીતે લખવાનું. બરાબર? તો કાચપ્રો કે કાચકો તમને જે યાદ રહી લખવાનું. કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું નાના આંતરડામાં સંપૂર્ણ રીતે પાચન થાય છે. ઓકે. હવે એની પછી પોઈન્ટ લખવી. તો નાના આંતરડાની વાત કરી છે. ઓકે. સ્વાદુપિંડનો ભાગ પણ નાના આંતરડામાં જ કહેવાય. તો એમ કહેવાય કે નાના આંતરડામાં સ્વાદુપિંડ છે એ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. ફરી વખત, નાના આંતરડામાં સ્વાદુપિંડ કોનો સ્ત્રાવ કરે છે? તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. બરાબર? ઓકે. અહીંયા સુધી ક્લિયર થયું? ફરી વખત જોઈ લેવી. સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય. પાચન નળીનો સૌથી મોટો ભાગ નાનું આંતરડું છે. કેટલો મોટો ભાગ છે? તો કે પુખ્ત વયના મનુષ્યની અંદર 6.5 મીટર જેટલી એની લંબાઈ છે. પછી આ છે ખોરાક ઉપર આધાર રાખે. જેમ કે આપણે વાત કરી આપણે કે જેને ઘાસ ખાવાનું હોય તો ઘાસ ખાવા માટે સેલ્યુલોઝનું પાચન કરવું જોઈએ. તો સેલ્યુલોઝના પાચન માટે શેની જરૂર પડે છે મિત્રો? નાના આંતરડાની લંબાઈ મોટી હોવી જોઈએ. જ્યારે માંસ ખાનારા પ્રાણી હોય તો એના માટે નાના આંતરડાની લંબાઈ નાની હોય છે. કોની સાપેક્ષે? ઘાસ ખાનારા પ્રાણી એટલે કે હરણ કે એવા કોઈ પ્રાણીઓની સાપેક્ષે. બરાબર? જ્યારે આપણે કીધું કે કાચકોનું સંપૂર્ણ પાચન થાય છે. કાચકોનો અર્થ કીધો કાર્બોદિત, ચરબી, પ્રોટીન. પછી આપણે કીધું સ્વાદુપિંડ છે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. અહીંયા જો એક કીધું છે યકૃત. યકૃત અહીંયા કીધું પિત્તાશયમાં પિત્તરસ, પણ આ છે ને યકૃતમાં જ કહેવાય. બરાબર? એટલે યકૃતમાં પિત્તરસનો સ્ત્રાવ થાય લખી શકાય. તો લખાય કે યકૃતમાં પિત્તરસનો સ્ત્રાવ થાય છે. યકૃતમાં પિત્તરસનો સ્ત્રાવ થાય છે. તો પહેલા તો મિત્રો તને આટલી વસ્તુ નોટ કરી લેજો. આમાં એકદમ ઈઝી છે કાઈ નહીં. આ એક વસ્તુ આપણે આગળ જઈને કહીશું કે આની જરૂર ક્યાં પડે છે, હું છે ના તેમ. હજી આ ભાગ પૂરો નથી થયો. નાનું આંતરડું મોટું છે
એટલે વધારે પડતો એની અંદર લખવાનું છે બરાબર હવે આની અંદર એની જે આ ભાગ હોય ને જો સમજો કે આ જે દીવાલ જેવો ભાગ છે દીવાલ બરાબર જેને અસ્તર કહેવાય સમજો શું કહેવાય દીવાલ એટલે આમ ફરતે ફરતે જો ને એને અસ્તર કહેવાય અસ્તર લખો ન લખો ચાલશે તો બોર્ડમાં ફરજિયાત નથી લખવું જ પણ હું આમ કહી દઉં છું અસ્તર કહેવાય તો અસ્તર પર અથવા તો એની દીવાલ પર લાખોની સંખ્યામાં આંગળી જેવા રસાંકુરો એટલે નાના ઘટકો આવેલા છે શું કહેવાય રસાંકુરો ફરી વખત સમજો અસ્તર પર હું બોલું છું લખતો નથી અસ્તર કે દીવાલ પર આંગળી જેવા લાખો નાના સૂક્ષ્મ રોમ અથવા તો રસાંકુરો આવેલા હોય છે શું કહેવાય રસાંકુરો આનું બીજું નામ કેવું હોય તો પ્રવર્ધો કહી શકાય પ્રવર્ધો આવેલા હોય છે ઓકે ઓકે ત્યારબાદ એમ કહેવાય કે જો અહીંયા આંત્રપૂછ કીધી અંદરની પૂંછડી બરાબર આંત્રપૂછ તેવો આંત્રપૂછ કોના દ્વારા નિયમન પામે એટલે મીન્સ કે એમાં શું હોય તો આંત્ર ગ્રંથિમાં હોય આંત્રપૂછ ક્યાં હોય આંત્ર ગ્રંથિમાં આવા શબ્દો અમુક હવે તમને થોડા કેમ લાગશે કે આ તો અઘરા આવડે કોઈ વાંધો નહીં એક બે વાર રિપીટ કરશો તો આવડી જશે આંત્રપૂછ એના ઉપરથી આંત્ર ગ્રંથિ તો એમ કહી શકાય કે આંત્ર ગ્રંથિમાંથી આંત્ર રસનો સ્ત્રાવ થાય છે ફરી વખત આંત્ર ગ્રંથિમાંથી આંત્ર રસનો સ્ત્રાવ થાય છે રસનો સ્ત્રાવ બરાબર ફરી વખત આંત્ર ગ્રંથિમાં આંત્રપૂછ આવેલી હોય બરાબર પછી અહીંયા આપણે સીધું કહી દેવાનું કે આંત્ર ગ્રંથિમાંથી કોનો સ્ત્રાવ થાય છે તો કે રસ જેને કહેવાય આંત્ર રસ ઓકે આ એમ કહી શકો પહેલા જ આપણે કીધું કે સંપૂર્ણ પાચન ક્યાં થાય છે નાના આંતરડાની અંદર તમે લખી શકો યાદ કરો આપણે કાલે લખ્યું તો અમીબાની અંદર ને આગળ પહેલા ચેપ્ટરની પહેલા લેક્ચરમાં પણ કીધું હતું કે પાચન થાય પછી શું થાય કે ખોરાકનું પાચિત થયેલા ખોરાકનું બે ભાગની અંદર વિભાજન થાય અહીં તમે લખી નાખજો કે પાચિત થયેલા ખોરાકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વૃદ્ધિ અને શ્વસનમાં ઉપયોગ થાય છે ફરી વખત પાચિત થયેલા ખોરાકનો વૃદ્ધિ અને શ્વસનમાં ઉપયોગ થાય છે બરાબર અથવા તો રૂપાંતરણ થાય છે એવો શબ્દ તમે વાપરી શકો ઓકે ચાલો આટલું પહેલા તો લખી નાખો આટલાની ખાસ જરૂર છે અહીંયા એક પોઈન્ટ તો બધાને ખબર જ છે હું દર વખતે તમને કહું જ છું કે નિયંત્રણ કોના દ્વારા થાય છે આગળ મેં કીધું હતું યાદ કરો મેં કીધું હતું નિયંત્રણ કોના દ્વારા થાય છે મુદ્રિકા સ્નાયુ મેં કીધું હતું હવે બધાની અંદર લખવાનું છે આની પહેલા જઠર તો જઠર થી બધા લખવાનું જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળદ્વાર બધામાં લખી નાખવાનું કે નિયંત્રણ કોના દ્વારા થાય મુદ્રિકા સ્નાયુ દ્વારા આંતરરસનું આપણે વાત કરી કે આંતર ગ્રંથિમાંથી આંતરરસ અને એનો સ્ત્રાવ થાય છે ઓકે એક પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ છે આ કાટકો છે કે આંતરરસમાં શું થાય આંતરરસમાં શું થાય તો કે પહેલા તો કાગડો ઉડે શું થાય કાગડો ઉડે મીન્સ કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થઈ જાય તમારું રૂપાંતરણ થઈ જાય ગ્લુકોઝમાં કાગડો ઉડે એટલે પ્રોએ થાય પ્રોએ નો અર્થ થાય પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય એમિનો एसिड ने बधाने खबर छे बच्चा जानता है कि भाई एमिनो एसिड छे ये આપણા શરીરમાં ખૂબ જ સારી પ્રમાણની અંદર માત્રામાં હોય છે જેની જરૂર આપણા શરીરમાં પડે છે અને આ બધાને ખબર જ છે કે એમિનો એસિડની 26 એમિનો એસિડની જોડ મેં કીધું તો કોની અંદર હોય મેલેટિનમાં ઈ કોની અંદર હોય મધમાખીની અંદર 26 એમિનો એસિડની જોડ ધરાવતી પોલીપેપ્ટાઇડ હોય એવો શબ્દ આપણે વાપરતો તો એ કીધું આંતરરસમાં શું થાય તો કે કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય ત્યારબાદ કહી શકો કે ચરબીનું
ચફે થાય, ચફે એટલે ફેટી એસિડ માં રૂપાંતરણ થાય. શું કહેવાય? ફેટી એસિડ અથવા ફેટી એસિડ યાદ ન રહે તો ગ્લિસરોલ લખી શકાય. ગ્લિસરોલ માં રૂપાંતરણ અથવા તો સ્ત્રાવ થાય છે. ચલો લખાઈ ગયું જલ્દી જલ્દી. ઓકે, એની પછી આપણે વાત કરી દેવી મોટા આંતરડાની. હું હવે લખતો નથી. હવે તમે લખી નાખજો કે હવે મોટું આંતરડું અને મળદ્વાર બેમાં બે પોઈન્ટ છે, બીજું કાંઈ છે નહીં. ઓકે, મોટા આંતરડામાં પહેલા જ આપણે એવું લખી નાખવાનું. નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. ઓકે, પછી તો કે મોટા આંતરડામાં આપણે એમ કહી શકાય જે વધારાના ક્ષાર રહેલા હોય એનું મળમાં રૂપાંતરણ થઈ જાય. ત્યારબાદ આ જે ખોરાક છે એ અપાચિત હોય. બધા ખોરાકનું પાચન થયું ફરજિયાત નથી, નહીંતર તો મળ જ ન બને ને, બરાબર? તો એનું અપાચિત ખોરાક શેમાં રૂપાંતરણ થાય? અપાચિત ખોરાક મળ દ્વારમાં મળાશયમાં જાય છે. પછી લખવાનું મળાશય. મળાશયમાં લખવાનું કે મળનું નિર્માણ મળાશયમાં થાય છે. મળાશય મળદ્વાર દ્વારા બહાર ફેંકાય છે, શરીરની બહાર ફેંકાય છે. ફરી વખત મળાશયમાં મેં શું લખવાનું કીધું હતું કે મળાશય પોઈન્ટ લખવાનો, 6 નંબરનો પોઈન્ટ બનશે. તેમાં લખવાનું કે મળનું નિર્માણ થાય અને પછી લખવાનું કે મળદ્વાર દ્વારા એ બહાર ફેંકાય અને છેલ્લો પોઈન્ટ લખી દેવાનું કે જેનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. અહીંયા આપણા બધા પાચન અંગો પૂરા થઈ ગયા. હવે આપણે ભણશું સહાયક ગ્રંથિ. બહુ હવે લાંબુ નહીં થાય, ટૂંકમાં હવે આપણે બતાવશું. તો હવે આપણે ભણશું સહાયક ગ્રંથિ. ચાલો એટલો નોટ કરી લો જલ્દી જલ્દી. ચલો ભૈયા लिख डाला ना. ઓકે, હવે છેલ્લો પોઈન્ટ આપણો છે. કયું બાકી રહેશે આપણી પાસે? સહાયક ગ્રંથિઓ. याद करो कि भैया सहायक ग्रंथि कौन कौन सी है? तो बधाने खबर है कि सहायक ग्रंथि कई कई है? तो कि एक तो है लाल ग्रंथि, एक है यकृत, एक है स्वादुपिंड. बराबर जो है तुमने देखा दी जैसे गण यार कि यकृत, स्वादुपिंड અને લાળ ગ્રંથિ એ ત્રણે ખોરાકના પાચન માટેની સહાયક પ્રકારની ગ્રંથિઓ છે. ઓકે, પહેલાની આપણે શરૂઆત કરવી લાળ ગ્રંથિથી. તો સહાયક ગ્રંથિઓ. સહાયક ગ્રંથિમાં ચાલો ફરી વખત કોણનો શરૂઆત આપણે કોનાથી શરૂઆત કરશું? પહેલું લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ યાદ કરો, જ્યારે આપણે જીભ વાળા ટોપિકમાં જોયું ત્યારે મેં કીધું મુખમાં જે જીભ હતું એમાં કે લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે. પહેલો જ માટે આપણે કીધું લાળ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે? લાળ રસનો સ્ત્રાવ કરે. બીજું લાળ ગ્રંથિ એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે. યાદ રાખજો કયું? એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે. ત્યારબાદ હજી એક યાદ રાખજો કે સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરી નાખે. શેમાં રૂપાંતરણ કરે? માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે. ઓકે, ચાલો આટલું યાદ રાખજો. આટલું જ છે. લાલ ગ્રંથિમાં બીજું કાંઈ લખવાની જરૂર નથી. ફરી વખત લાલ ગ્રંથિમાંથી શું થાય? તો કે લાલ ગ્રંથિ લાલ રસનો સ્ત્રાવ કરે. લાલ ગ્રંથિ એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે. ત્યારબાદ લાલ ગ્રંથિ શું કરે? તો કે સ્ટાર્ચનું ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે. વાક્ય વાક્ય લખવાનું ફરી એકવાર. લાલ રસમાં સ્ત્રાવ કરે, એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ કરે અને ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે. ઓકે, હવે આપણે જોઈએ યકૃત. ચાલો હમણાં જ વાત કીધું ને યકૃતમાં શું હોય? તો કે પિત્ત રસનો સ્ત્રાવ થાય. યકૃતમાંથી શું થાય? તો કે પિત્ત રસનો સ્ત્રાવ. પિત્ત રસનો સ્ત્રાવ. ઓકે ઓકે. હવે તમને એવું પણ પૂછી શકે કે પિત્ત રસનું કાર્ય સમજો 2 માર્કની અંદર. તો તમારે આખે આખું આ પિત્ત રસ વાળું યકૃત વાળું લખીને રાખવું પડે. ઓકે, તો હવે આપણે જોઈએ કે સ્થાન ક્યાં હોય. ચાલો હું કહું સ્થાન. જો આપણે જઠરનું સ્થાન ક્યાં કીધું તું? જો અહીં ઊભો છો આમ કરીને. તો જઠરનું સ્થાન ડાબી બાજુ ઉત્તર ગુહામાં. સેમ ટુ સેમ. યકૃત ક્યાં છે? જમણી બાજુ. જો તમને દેખાય. બરાબર, યકૃત જમણી બાજુ. પણ એક જઠરથી સહેજ ઉપર ખસેલું હોય. જો
અહીં એકલું જ છે તો જઠર થી સહેજ ઉપર. આમાં આપણને ભલે આકૃતિ બે હારે હોય એવું લાગે પણ એવું હોય. બરાબર. તો અહીં કહેવાય કે ક્યાં છે સ્થાન તો કે ઉદર ગુહામાં સહેજ ડાબી બાજુએ. ઉદર ગુહામાં સહેજ ડાબી બાજુએ. તો ખાલી ડાબી બાજુએ પણ ક્યાં જઠર થી ઉપર. ક્યાં જઠર થી સહેજ ઉપરની સાઈડ હોય. જઠર થી સહેજ ઉપર. ક્લિયર? ઓકે. ચાલો પછી એમ કહેવાય કે કોનો સ્ત્રાવ કરે તો કે આપણે તો કીધું કે પિત્તરસનો સ્ત્રાવ કરે. ઓકે. એની પછી આજે પિત્તરસ છે કેવું હોય તો એના રંગની વાત કરું છું. પિત્તરસનો રંગ તો લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી હોય. ફરી વખત કેવું પ્રવાહી છે? લીલાશ પડતા પીળા રંગનું. લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે પણ પિત્તરસ. ક્લિયર એટલું? ઓકે. ચાલો આટલું તો ક્લિયર થયું. હવે આમાંથી એક નવો ક્વેશ્ચન પણ પૂછાય. જો આમાંથી 2 માર્કના ક્વેશ્ચન બહુ પૂછાઈ શકે. બરાબર. એ એક સમજવાનું ખાસ. એક ક્વેશ્ચન તો આપણે આની પહેલા કીધું હતું નાના આંતરડા માટે કોનું નાનું આંતરડું મોટું લાંબુ નાનું ને એવું હોય. આપણે 2 માર્કના કારણ કીધું હતું. ઓકે. એની પછી અમે કીધું કે એમ પણ પૂછી શકે કે પિત્તરસનું કાર્ય સમજાવો. તો 2 માર્કની અંદર આખો જે લખ્યું છે બાકી જ છે. બરાબર. અને હવે ત્રીજો પ્રશ્ન એમ પણ પૂછે કે ચરબીના પાચનની ક્રિયા સમજાવો. ફરી વખત ચરબીના પાચનની ક્રિયા. તો જે પોઈન્ટ લખી પોઈન્ટ હું કહીશ કે આટલા પોઈન્ટ તમારે ચરબીના પાચનની ક્રિયામાં લખવાના છે. તો પહેલા જ લખાય જઠરમાંથી આવતા એસિડ. આપણે કીધું હતું જઠરમાં HCl હોય તો જઠરમાંથી એસિડ આવે. બરાબર. તો એક વસ્તુ તો આપણે ખબર પડી કે આપણું જે પેટ છે એસિડિક સ્વભાવ ધરાવતું હોય. કેવું ધરાવે? એસિડિક સ્વભાવ ધરાવે. તો એ જે એસિડ છે એનું બેઝમાં રૂપાંતર થાય. એસિડનું બેઝમાં. યાદ કરો કે બેઝ ને આપણે ચેપ્ટર નંબર 2 માં કઈ શબ્દ કીધો. કયો શબ્દ? તો હું કહી શકું કે જઠરમાંથી આવતા એસિડનું જેમાં બેઝમાં. બેઝ એટલે મેં કીધું હતું આલ્કલાઇન. આલ્કલાઇનમાં ફેરવે છે. પણ યકૃત આખું લખજો. યકૃત જઠરમાંથી આવતા એસિડનું આલ્કલાઇનમાં ફેરવે છે. એસિડને આલ્કલાઇનમાં ફેરવે છે. નું લખવું હોય તો રૂપાંતરણ કરે છે એવું લખવાનું. બરાબર. હવે એમ લખી શકાય યકૃત હજી શું કરે તો કે ચરબીના મોટા ગોલકો હોય. મોટા ગોલકો જેનાથી ચરબી ફૂલાય. મારે તો છે ને એટલે મારે મોટા ગોલકો હોય નહીં. બરાબર. તો જેને હોય એને હોય કે મોટા ગોલકોનું ચરબીના મોટા ગોલકો નું વિખંડિત કરીને શું કરે છે? વિખંડિત કરે છે. અને શેમાં ફેરવે તો કે નાના ગોલકોમાં ફેરવે. શેમાં ફેરવે? નાના ગોલકોમાં ફેરવે છે. આ ઘટનાને આ આખી જે ઘટના છે આને કહેવાય તૈલોહીકરણ. તૈલોહીકરણની ઘટના કહે છે. એક માર્ક માટે પૂછાઈ શકે ને. બરાબર. તો યાદ રાખજો ફરી વખત ચરબીના મોટા ગોલકોનું વિખંડિત કરી અથવા તો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં ફેરવે છે. આ ઘટનાને તૈલોહીકરણની ઘટના કહે છે. 2 પોઈન્ટ લખ્યા. કોના માટેની વાત કરું છું? ચરબીના પાચનની ક્રિયા સમજાવો. મેં કીધું ને 2 માર્ક માટે પ્રશ્ન પૂછાય છે એમાં આ લખવાનું છે. હજી એક પોઈન્ટ લખશું પણ એ પોઈન્ટ કોનો છે તો કે અહીંયા યકૃત પૂરો. હવે બાકી રહ્યું સ્વાદુપિંડ. તો એ છે સ્વાદુપિંડનો. ઓકે. છેલ્લું આપણું પોઈન્ટ હવે સ્વાદુપિંડ. ઓકે. હું હમણાં છેલ્લે કહી દઈશ ક્યાં કયું લખવાનું. અહીંયા જે પોઈન્ટ છે ચરબીના વલમ લખવાનો છે. હું કહું ને એક વાક્ય યાદ રાખજો. અય શિલા
તારા પપ્પાને કહીને તારું એલસી કઢાવી લેશ, લિવિંગ સર્ટિફિકેટ એલસી કઢાવી લેશ. ફરી વખત શું શીલાને આપણે હું ધમકી દેવાની છે તો કે અય શીલા તારા પપ્પાને કહીને હું તારું એલસી કઢાવી લઈશ. હવે તમને બધા સાહેબ આ શું છે તો જો આયા કોણ કોનું પાચન કરે એની ઘટના છે. એમાઇલેઝ નું સ્ટાર્ચમાં પાચન થાય. વાક્ય તમે લખજો, હું બોલું છું. એમાઇલેઝ નું સ્ટાર્ચમાં પાચન થાય, ટ્રિપ્સિન નું પ્રોટીનમાં પાચન થાય અને લાઇપેઝ નું ચરબીમાં પાચન થાય છે. શું થાય? પાચન થાય છે. ફરી વખત એમાઇલેઝ નું સ્ટાર્ચમાં, ટ્રિપ્સિન નું પ્રોટીનમાં, લાઇપેઝ નું ચરબીમાં પાચન થાય છે. એટલે જો 1 2 અને આ ત્રણ ટોપિક છે એ શેમાં લખવાના છે? ચરબીના પાચનની ક્રિયામાં. 2 માર્ક માટે પ્રશ્ન પૂછાય છે ચરબીના પાચનની ક્રિયા, તો એમાં 3 પોઈન્ટ લખી નાખવાના. અને હવે છેલ્લે એક વાક્ય કહી દો કે સ્વાદુપિંડ કોનો સ્ત્રાવ કરે છે તો કે સ્વાદુપિંડ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. અને છેલ્લે એક વાક્ય લખી નાખવાનું કે આમ મનુષ્યમાં પાચનની ક્રિયા થાય છે. હું કીધું? આમ મનુષ્યમાં પાચનની ક્રિયા થાય છે. ચાલો જોઈ લઈએ એકવાર શું કે છે. તો કે સહાયક ગ્રંથિ, લાલ ગ્રંથિ જોઈ લીધી. યકૃતમાં આપણે કીધું પિત્તરસનું કાર્ય, તો બધું લખવાનું. આ લખવાનું જરૂર નથી, વિલાસ પડતું નહીં, બધું લખો તો કોઈ ખોટું નહીં પડે, આટલું લખી નાખવાનું. બરાબર? ઓકે. અથવા એમ પૂછે, આ તો આપણને ખબર પડી ગોદર ગુહામાં વિભાગ જોઈએ, જઠર થી સહેજ ઉપર અને લીલાશ પડતા પીળા રંગનું હોય છે. એ ક્લિયર. આ પોઈન્ટ શેના માટેના છે? ખરું કે ડૂબી? તો કે ચરબીના પાચનની ક્રિયા. તો કે જઠરમાંથી જે એસિડ આવે છે એ બેઝમાં રૂપાંતરણ કરે. પણ યકૃત, એવું લખવાનું, યકૃત જઠરમાંથી આવતા એસિડને બેઝ એટલે કે આલ્કલાઇનમાં ફેરવે છે. આલ્કલાઇન શબ્દ લખવાનો જ તે, કૌંસમાં બેઝ લખવો હોય તો ચાલે. પછી મોટા ગોળકોમાંથી નાના ગોળકોમાં રૂપાંતરણ થાય. પણ આ ચરબીના, આ ઘટનાને કહેવાય તૈલોહીકરણ. કોણ કરે તો કે યકૃત. ઓકે. પછી સ્વાદુપિંડનો એક ટોપિક લખી નાખવાનો, ASPPLC. એમાઇલેઝ નું સ્ટાર્ચમાં, ટ્રિપ્સિન નું પ્રોટીનમાં, લાઇપેઝ નું ચરબીમાં રૂપાંતરણ થાય છે. આ 3 પોઈન્ટ લખવાના ચરબીના પાચનમાં. અને છેલ્લે લખવાનું કે સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે. ચાલો, નમસ્કાર પ્યારા પ્યારા વિદ્યાર્થી મિત્રો. અને એક વસ્તુ કે વિડિયો લાંબો થયો છે પણ સોરી, પણ તમને આમાં બધું સમજાઈ ગયું છે. 1 મિનિટમાં આટલી બધી માહિતી નહીં હોય. ચાલો, ગુડ બાય. ટેક કેર.